નમસ્કાર, સાદર પ્રણામ। માર્ચ 2025ના રાશિફળમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। સિંહ રાશિવાળા જાતકો માટે માર્ચ 2025નો મહિનો કેવો રહેશે, આવો વાત કરીએ સિંહ રાશિવાળા જાતકો માટે। સિંહ રાશિવાળા જાતકો જે હોય છે એ સૂર્યથી સંચાલિત હોય છે અને સૂર્યનું ગોચર જે છે હવે અત્યારે તમારી જન્મકુંડલીમાં 7મા સ્થાનમાં ગોચર કરી રહ્યું છે। 14 માર્ચ પછી મીન રાશિમાં ગોચર કરશે। આપણે આ મહિનાની ગોચરી વ્યવસ્થાની વાત કરીએ તો સિંહ રાશિવાળા જાતકો માટે આ મહિનો ઓન એન એવરેજ સારો રહેશે। 14 માર્ચ સુધી હેલ્થ, વેલ્થ, સોશિયલ સ્ટેટસ બધી ચીજ વસ્તુઓ સારી રહેશે। 14 માર્ચ પછી સૂર્યનું ગોચર 8મા સ્થાનમાં થવાથી હેલ્થ, વેલ્થ, સોશિયલ સ્ટેટસને લઈને તમારે વિશેષ સાવધાની રાખવાની છે। મોસમી બીમારી ચપેટમાં ના આવે એના માટે પણ તમારે સાવધાની રાખવાની છે। લગ્નેશ જ્યારે 6-8-12માં ભાવમાંથી પસાર થાય છે ત્યારે હેલ્થ, વેલ્થ, સોશિયલ સ્ટેટસ વગેરેને લઈને તકલીફ અડચણો ઊભી કરે છે, માટે સાવચેતી રાખીને 14 માર્ચ પછી ચાલવાનું છે। ઓવર થિંકિંગ અને ડીપ નોલેજને લઈને ક્યાંક ને ક્યાંક તમને આ સ્થિતિઓ મહિને વધારે માત્રામાં જોવા મળી શકે છે। જો તમારું ડિરેક્શન યોગ્ય હશે તો તમને આમાં સફળતા મળતી જોવા મળી શકે છે। શબ્દો ઉપર પકડ રાખવું તમારે ખૂબ જરૂરી છે, અન્યથા શબ્દોમાં કડવાહટ આવવાના કારણે તમારા ટર્મ્સ એન્ડ કન્ડિશન અન્ય લોકો જોડે બગડી શકે છે। ભોજન તમારે સાત્વિક લેવાનું છે। પેટમાં ગેસ, એસિડિટી, જલનની શિકાયત ના થાય એના માટે તમારે ભોજન સાત્વિક લેવું પડશે। નોનવેજ ડ્રિંક્સનું તમે સેવન કરતા હો તો એનાથી પૂર્ણતઃ દૂરી બનાવીને રાખવાની છે। પૈસાનો ખર્ચ સુખ સુવિધા અને લક્ઝરીસ લાઈફ ચીજ વસ્તુઓ પાછળ થશે, એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીને ચાલવું જરૂરી છે। અને આ મહિને કોઈ મોટા રોકાણ કરવાથી બચવાનું આપને સૂચન કરવામાં આવે છે। ખાસ કરીને કોઈ મોટા રોકાણ કરતા હો તો આ મહિને સાવચેતી રાખવી બેહદ જરૂરી છે, અન્યથા ના કરો તો સારું કહી શકાય। આ મહિને જે છે મોટા ભાઈ બહેનોથી ક્યાંક ને ક્યાંક આપને લાભ સંભવ છે અને એ લોકોના કોઈ પણ જગ્યાએ રોકાયેલા ફસાયેલા નાણાં હશે આ મહિને પ્રાપ્ત થતા જોવા મળી શકે છે। જો બની શકે તો સરકારી ક્ષેત્રનું જે કોઈ કામકાજ છે 14 માર્ચ સુધી જો કોઈ નિપટતું હોય તો નિપટા લેવું, અન્યથા તકલીફ અડચણોનો સામનો કરવો પડી શકે છે। સરકારી ક્ષેત્રથી, સરકારી અધિકારીઓથી આ મહિને તકલીફ અડચણો ઊભી થાય તેવા યોગ છે, દંડિત થાવ એવા યોગ છે, માટે સાવચેતી રાખવી। ભોજનની આપના ભોજનની અનિયમિતતા આપને બીમારીને આમંત્રિત કરી શકે છે, એટલે ભોજન અને રૂટીન લાઇફસ્ટાઇલ ઉપર અને ખાનપાન ઉપર તમારે વિશેષ નિયંત્રણ રાખવાનું છે। આળસથી બચવાનું છે। માન સન્માન પ્રતિષ્ઠાની હાનિ પહોંચાડવાના ગુપ્ત શત્રુઓ પ્રયત્ન કરશે, પરંતુ એ લોકો અસફળ રહેશે। અભ્યાસને લઈને વાત કરેલી, પ્રારંભિક શિક્ષા જે વિદ્યાર્થી છે એ લોકોની સારી રહેશે અને ઉચ્ચ શિક્ષાથી જોડાયેલા તમામ વિદ્યાર્થી છે એના માટે પણ ગોચરી વ્યવસ્થા સારી રહેશે। વિદ્યાર્થીઓના સ્વભાવમાં થોડો જિદ્દ અને ગુસ્સો અને ચીડચીડા પણ જોવા મળી શકે છે। ભગવાન શિવની આરાધનાથી સ્થિતિઓ ઠીક થઈ શકે છે। કરિયરને લઈને શુક્રની યુતિ રાહુની સાથે હોવાથી છેલ્લા 1 મહિનાથી કરિયરમાં લગાતાર તમારે ચડાવ ઉતાર વાળી સ્થિતિ છે અને આ મહિને પણ કંઈક એવા જ પ્રકારની કરિયરમાં ચડાવ ઉતારવાળી સ્થિતિ રહેશે। લેટ ગો કરીને કોમ્પ્રોમાઇઝ કરીને ચાલશો તો કોઈ દિક્કત નહીં રહે। વૈવાહિક જીવનને લઈને કોમ્પ્રોમાઇઝ કરીને ચાલવાનું બેહદ આવશ્યક છે અને લાઈફ પાર્ટનરના સ્વભાવની અંદર અને હેલ્થની અંદર બી ક્યાંક ને ક્યાંક ગડબડ અને સ્વભાવમાં ઉગ્રતા જોવા મળી શકે છે। સ્વાસ્થ્યને લઈને મોસમી બીમારીની ચપેટમાં ના આવો એનો માટે ખ્યાલ રાખવાનો છે। રોગ પ્રતિરોધક ક્ષમતાનો વધારો કરવો પડશે, ઇમ્યુન સ્ટ્રોંગ કરવી પડશે। આંખ, હડ્ડી, કોલેસ્ટ્રોલ, સુગર, બ્લડ પ્રેશર, ગાયનિક ઇસ્યુ, યુરિનલ, આ તમામ ચીજ વસ્તુઓને લઈને તમારે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે। સંતાનને લઈને સંતાનનું સ્વાસ્થ્ય ઓલ ઓવર સારું રહેશે, પણ સંતાનના સ્વભાવમાં ચીડિયાપણું તમને આ મહિને જોવા મળી શકે છે। માર્ચ 2025નો મહિનો સિંહ રાશિવાળા જાતકો માટે સફળ સાબિત થાય માટે હું તમને થોડા ઉપાય બતાવીશ, આપ ઉપાય અવશ્ય કરી લેજો। પ્રતિદિન ભગવાન સૂર્ય દેવતાને અર્ઘ્ય પ્રદાન કરવાનું છે। ગાયત્રી મંત્રનો યથાસંભવ જપ કરવાનો છે। આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો છે। હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો છે। બજરંગ બાણનો પાઠ આપ થઈ શકે તો કરી શકો અને ભગવાન શિવની પંચોપચાર પૂજન અથવા ભગવાન શિવ પર જલાભિષેક કરી શકો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરશો તો આ ગોચર ક્યાંક ને ક્યાંક તમારા માટે સફળ સાબિત થશે। જો તમે તમારી વ્યક્તિગત જન્મકુંડલી અધ્યયન કરવા માંગતા હો તો સ્ક્રીન પર ચાલી રહેલા નંબર પર આપ તમે સંપર્ક કરીને જાણકારી મેળવી શકો છો। નમસ્કાર।